અંકલેશ્વર રેલવે ગોદી નજીક કન્ટેનર યાર્ડમાં આગથી દોડધામ મચી જવા પામી હતી। ઉનાળાની ગરમી સાથે ખુલ્લા મેદાનમાં અને કચરાના ઢગલામાં આગ લાગવા બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। ઔદ્યોગિક એકમો અને ગોડાઉનમાં આગ લાગવાના બનાવો છાસવારે સામે આવ્યા હતા। આ વચ્ચે અંકલેશ્વર શહેરમાં આવેલા રેલવે ગોદી નજીક કન્ટેનર કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આજુબાજુ ફેલાયેલા ઝાડી ઝાંખરામાં પ્રસરી જતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ફાઇટર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનો માર ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આગ કાબૂમાં આવી જતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો। અંકલેશ્વર રેલવે ગોદી પર સૂકા કચરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલ અને આગ પર કાબૂ લીધેલ છે। અમે 10 મિનિટમાં તરત કાબૂ લઈ લીધું છે આગ।